हेलो फ्रेंड्स, नमस्कार। हर दिन मैं किसी न किसी बात पर चर्चा आपके साथ करती हूँ। आज मेरे ही अनुभव, लेकिन मेरे ही घर में मेरे साथ हुआ, जो मुझे अनुभव हुआ है, इसकी बात मैं आपके साथ शेयर करना चाहती हूँ। कल हमारे घर एक बहुत बड़ी सामाजिक कार्यकर एक सन्नारी आई थी। तो कल जोगानुजोग ऐसा हुआ कि मेरे घर में जो हेल्पर है वो बहन नहीं आई थी। तो घर का जो सारा काम है वो मुझे और मेरी पुत्रवधू को निपटाना था। तो जो सन्नारी आई थी ना, वो बहुत अच्छे से सब ऑब्जर्वेशन कर रही थी। और थोड़ी देर के बाद उसने मेरी पुत्रवधू को बोला कि बेटी, आप तो इतनी बड़ी डॉक्टर हो, इतना बड़ा आपका होद्दा है, और फिर भी आप घर का ये सारा काम अच्छे से आनंद से करती हो। वही देख के मुझे बहुत अच्छा लगा। वो आप तो बहुत बड़ी हो, आपकी समझ भी बड़ी है। इसी तरह उन्होंने मेरी जो पुत्रवधू है उसको उसने अप्रिसिएट किया। तभी मेरी पुत्रवधू ने एक लाजवाब जवाब दिया। वो जवाब मुझे दिल में लग गया। उन्होंने बोला कि आंटी जी, आपकी बात तो सही है और मुझे अप्रिशिएट करने के लिए आपका धन्यवाद भी मैं बोलती हूँ, लेकिन मैं समझती हूँ कि मैं एमडी डॉक्टर या तो क्लास 1 ऑफिसर वो तो हूँ, लेकिन ये होने के पहले मैं एक मनुष्य हूँ, मैं एक स्त्री हूँ और मैं इस परिवार की पुत्रवधू हूँ। तो ये तीनों जो मेरे जो होद्दे हैं उसके आड़े नहीं आते। यानी कि मेरा मनुष्य होने से, मेरी स्त्री होने से और ये परिवार की पुत्रवधू होने से मेरे पास कुछ कुछ ऐसी फर्ज की अपेक्षाएं भी समाज की होंगी, परिवार की होंगी। तो ये सब फर्जें अदा करने में मुझे आनंद भी आता है। और ये फर्जें सब अदा करके मैं कोई नई बात नहीं कर रही हूँ, मैं कोई महान काम नहीं कर रही हूँ। ये तो सहज है, मेरी फर्ज है तो मैं वो अदा करती हूँ। इनमें कोई नई बात तो नहीं है आंटी जी, है ना। तभी वो आंटी जी खुश होकर, आंटी जी ने जो उत्तर दिया वो तो लाजवाब जवाब से भी ऊपर था। उन्होंने क्या बोला? उन्होंने बोला, बेटी सही बात है। देखो, आज मेरे घर में मेरी पुत्रवधू भी है और मेरी पौत्रवधू भी है, लेकिन एक दिन ऐसा था कि मैं हमारा जो परिवार है उसमें पुत्रवधू बन के आई थी। तभी मैं गुजराती में बोलूं तो જે પરિવારે મારા પોખણા કર્યા હોય, મને પોખી હોય, મારા વધામણા કર્યા હોય, અરે જે પરિવારે મને લક્ષ્મી સમજીને મારા કુમકુમ પગલાં કરીને મારું સ્વાગત કર્યું હોય, એ પરિવારની સાથે પ્રેમ ભાવથી રહેવું અને એ પરિવારમાં મારી ફરજો અદા કરવી એ તો મારી ફરજ છે। આવી જે તે સમયે સમજણ લઈને હું આ પરિવારમાં આવેલી હતી અને આજે પૌત્રવધુ સાથે પણ ખૂબ સુખેથી રહું છું। ક્યાંય કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન થતા નથી। સમાજમાં વાતો સંભળાય છે કે જનરેશન ગેપ હોય છે, આજની દીકરીઓ આવી છે, આજના સમાજમાં ભણેલી ગણેલી વહુઓ સાથે રહેવું બહુ કપરું કામ છે, પણ મને ખૂબ સરળ લાગે છે। મને તો ક્યાંય કોઈ પણ જાતના પ્રશ્ન ઊભા થતા જ નથી। એનું કારણ મિત્રો, આવેલી વ્યક્તિ એની પૂરેપૂરી સમજણ સાથે આવે છે, પરિવાર એને પૂરેપૂરી સમજણ સાથે સ્વીકારે છે। તો આ અનુભવ સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે એવું નથી લાગતું કે ક્યાંક વડીલ તરીકે આપણી પણ કચાશ હોય। આપણે આ પેઢી અથવા તો આ જનરેશન માટે એવું લાગે કે સમજણ નથી, અથવા તો આવું છે, અથવા તો આવું છે, પણ એવું નથી। એ લોકો પાસે પણ ભણતરની સાથે સાથે ગણતર છે, પણ જ્યાં ગણતર નથી અથવા તો જે અપવાદ રૂપ બાબતો છે ત્યાં કદાચ તકલીફો થતી હશે, એ માટે ક્ષમા યાચના। પણ મને એક વાત કહેવાનું મન થાય કે આ સમાજે સ્ત્રી સશક્ત છે, એને સશક્ત કરવાની સમાજને જરૂર નથી। એ તો જન્મથી જ સશક્ત તો છે જ, પણ સ્ત્રી સશક્ત છે એ એનું સશક્તિકરણની તાકાતને માત્ર ને માત્ર સ્વીકારવાની જરૂર છે। જો કદાચ આપણે આ સ્વીકારી લઈએ અને એમાં આપણે પણ આવી જઈએ, આપણે સશક્ત છે એ વાત આપણે સમજવાની જ નથી, સ્વીકારવાની છે। ઘણી વખતે દૂરનું જોવા માટે, ન સંભળાતું એ સાંભળવા માટે ટેકનોલોજીમાં મશીનો આવી ગયા છે, પણ સમજવા માટે અને દ્રષ્ટિકોણ માટે હજી સુધી કોઈ મશીન નથી આવ્યા। તો જો કદાચ આવો દ્રષ્ટિકોણ, આવી સમજણ વિકસી જાય તો પેલા સન્નારીએ કીધું એમ જીવનમાં ક્યાંય પ્રશ્નો રહેતા નથી। તો ચાલો ને, જાગ્યા ત્યારથી સવાર અને કંઈક સારી બાબતો જીવનમાં અપનાવીએ
અને એ આપણી પેઢીને પણ આપવાનો પ્રયત્ન કરીએ. કારણ કે જેવું મારું જીવન હશે એવી જ વાતો મારી પેઢી મારી પાસેથી શીખશે, બોલવાથી નહીં, આચરણથી. બરાબર ને? ચાલો ત્યારે આવતીકાલે ફરી મળીશું.